નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને શરાબ ઘોટાળા માટે ઈડી પહેલા પૂછપરછ કરવા માટે લઈ ગઈ અને બાદમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને હાલ ઈડીના દફતરની બહાર આપના કાર્યકર્તાઓ દ્વારા મોટો હંગામો મચાવવામાં આવી રહ્યો છે અને ઈડીના દફતરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે અરવિંદ કેજરીવાલને લઈને વિરોધ પક્ષના નેતાઓએ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી હતી। ત્યારે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના લોકસભાના ઉમેદવાર એવા ચૈતર વસાવાએ કહ્યું હતું કે કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે એટલા માટે તેમની ગિરફ્તારી કરવામાં આવી છે। હાલમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી બંને આમ આદમી પાર્ટીના કેજરીવાલથી ડરી ગયા છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન જઈ રહ્યું છે, જેના કારણે હાલમાં અરવિંદ કેજરીવાલની ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। તો જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પણ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી હારી રહી છે, એટલા માટે અરવિંદ કેજરીવાલ પ્રચાર ન કરી શકે એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે, એવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક।